જિલ્લામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ડીમા ધરણીધરથી આ યાત્રાની શરૂઆત થઈ તો પાલનપુરમાં કોંગ્રેસના નવીન કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ અલગ અલગ જિલ્લાઓમાં જન આક્રોશ યાત્રા થકી છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે। ખેડૂતોને પડતી મુશ્કેલીઓ, મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ જન આક્રોશ યાત્રામાં જોડાયા છે। સમગ્ર ગુજરાતના લોકોની તકલીફો, સમસ્યાઓ, પીડા, આક્રોશને વાચા આપવા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી। આજે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પાલનપુર પહોંચી। આ પ્રસંગે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું લોકાર્પણ કર્યું, જ્યાં અમિત ચાવડાએ બેરોજગારી અને દારૂ ડ્રગ્સના મુદ્દે આકરા પ્રહાર કર્યા। તો બીજી તરફ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા લોકો પર પ્રહાર કર્યા હતા। આ યાત્રાના રૂટ દરમિયાન અનેક જગ્યાએ ખેડૂતોએ પોતાની વેદનાઓ, આક્રોશ વ્યક્ત કર્યો છે। અનેક જગ્યાએ સામાન્ય યુવાનોને રોજગાર નથી મળતો, સરકારી ભરતી નથી થતી, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે, એવી વેદનાઓને આક્રોશ વ્યક્ત કર્યો છે। એ પરંપરા ચાલી આવે છે કે પહેલા ઘરનો છોકરો હોય એ જ વાલું હોય અને બહારથી આવેલા હોય ગોડાઉન એને એ પ્રમાણે જ રાખતા હોય। એટલે આપણા ઘણા બધા લોકો જે ગયા છે એ પણ ક્યાંક ને ક્યાંક કહે છે। છોટાઉદેપુરના પાવી જેતપુર પાસે ભારજ નદી પરનો બ્રિજ 2 વર્ષ પહેલા તૂટી જતા નેશનલ હાઈવે પર મુસાફરી કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ડાયવર્ઝન પર ખાડાને કારણે વારંવાર અકસ્માતો, વાહનોને નુકસાન અને સમયનો વેડફાટ થતો હતો। તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી, પરંતુ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ મામલે અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોની વ્યથા જાણીને તાત્કાલિક ₹116 કરોડના ખર્ચે મોડાસરથી રંગલી ચોકડીથી પાવી જેતપુર અને રંગલી ચોકડીથી ક્વાંટ સુધીના માર્ગને મંજૂરી મળતા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ વિસ્તારના જે જેતપુરથી ચલામલી રોડ અને મોડાસર ચોકડીથી લઈને કવાંટ સુધીનો રોડ જે છે એ 116 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી અને એનું કામગીરી ટૂંક સમયમાં એટલે કે 1 અઠવાડિયામાં ચાલુ થવાની છે, ત્યારે એનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। આજે 116 કરોડની રકમને ખર્ચે આ રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેના થકી અહીંના આજુબાજુના ગામડાઓ, વેપારીગણ તેમજ વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થશે। ખૂબ લોકો હાડમારીનો સામનો આ રસ્તા ઉપર કરી રહ્યા હતા, ત્યારે આજે ન્યૂઝ 18 ના અહેવાલની અસરથી તંત્ર જાગ્યું છે, તેના કઈ હરકતમાં આવ્યું છે અને એના કાને કંઈક શબ્દો પડ્યા હશે તો આજે જાગૃત થયું છે, જેના લીધે રંગલી ચોકડી પર આજે કવાંટથી આપણે મોડાસર ચોકડી સુધીનો રોડ મંજૂર થયો છે। તો હું ન્યૂઝ 18 નો આભાર માનું છું। અને સમાચારમાં હવે વાત મેગા ડિમોલિશનની। અમદાવાદના જમાલપુરમાં ગેરકાયદે દબાણ પર ચાલ્યું બુલડોઝર। મંજૂરી વગર ખડકી દેવાયેલી બિલ્ડિંગ તોડી પડાઈ। વર્ષ 2023માં પરવાનગી વગર બિલ્ડિંગ ઊભી કરી દેવાઈ। નોટિસ આપ્યા બાદ પણ ન હટાવ્યું દબાણ। તંત્રએ પોલીસ બંદોબસ્ત વચ્ચે કરી કાર્યવાહી। 2 શખ્સ વિરુદ્ધ દાખલ કરાઈ ફરિયાદ। એક ગેરકાયદેસર બિલ્ડિંગ જે 6 માળનું હતું, જેને 2024માં અલગ અલગ રીતે 4 થી 5 વાર જીપીએમસી એક્ટ જે છે એની 267 મુજબની નોટિસ આપવામાં આવી હતી। બાદમાં આ જે મકાન છે એ સીલ કરવામાં આવ્યું હતું એએમસી દ્વારા। આમ છતાં એનું બાંધકામ ચાલુ કરી અને છેલ્લે એનું 3 માળનું પણ બાંધકામ ચાલુ હોય એપીએમસી દ્વારા આ બાંધકામ કરનાર જે લોકો છે, જે બિલ્ડરો છે, એમના વિરુદ્ધ ફરિયાદ આપતા અત્રે બીએનએસ 223 મુજબ